કેતન ઇનામદાર સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહે. સૂચવેલા કામોના આજ દિન સુધી નિરાકરણ ન આવતા નારાજગી. સંકલન સમિતિની બેઠક માત્ર ફોર્મેલિટી બની ગઈ. કેતન ઇનામદાર તમામ પ્રશ્નો હજુ પણ પડતર હોવાનો આક્ષેપ. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દર મહિના ત્રીજા શનિવારે બેઠક મળે છે. બેઠકને ગંભીરતાથી ન લેવાતી હોવાનો આક્ષેપ. થોડા દિવસ અગાઉ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર. કેતન ઇનામદાર એકલા નહીં, સાથી મિત્રો સાથે વાત થઈ નથી. કેતન ઇનામદાર જિલ્લા સંકલન સમિતિની કામગીરી પર ઉઠ્યા સવાલ. રિપોર્ટર પરેશ પંડ્યા, સાવલી. સંકલન સમિતિની દર ત્રીજા શનિવારે યોજાનાર બેઠકમાં આપ હાજર રહેના નથી, શું કારણ? સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્ત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે. તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી માંડીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે. તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત હોય છે. માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે. આ સંકલન સમિતિ સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે. પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે. એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે. તો પછી આ સંકલન તો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો. આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્ત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો એક મેસેજ. આપ એકલા કે જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર નથી? જિલ્લાના અમારા 4 ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થઈ. આ તો તમારા મીડિયાના મિત્રએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાના છે તો મેં કીધું હું સંકલનનો આજે ભાગ બનવાનો નથી. તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે.